युगे युगे स्वामी हरन्ति दुःखम् दातार्मुक्तं पुरुषं पुराणम् चरणारविन्दं सततं नमामि चरणारविन्दं सततं नमामि अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। विश्ववंदनीय प्रातस्मरणीय अखिल ब्रह्मांडना आदि पिता परमपिता परमात्मा सद्गुरु कबीर साहेबना चरणों कोटि कोटि वंदन। पूज्य गुरुदेवना चरणों कोटि कोटि वंदन। અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહંત સાહેબાન, આદરણીય સંત મહાપુરુષો, ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો, અમારે આવો સાહેબ પધારો. હવે ઓળખાણ તો એની આપવાની હોય જેને કોઈ ઓળખતું ન હોય. અમારે પૂજ્ય અહીંયા આ વિસ્તારના અમારા ધારાસભ્ય લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમારે શ્રી કે રાહુલજી સાહેબ અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત. અમારે પૂજ્ય અરવિંદસિંહભાઈ એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત. બીજા હમણાં આપે જેમનું વક્તવ્ય સાંભળ્યું એવા સાહેબ પૂજ્ય સરતનભાઈ, અમારે સરદારસિંહભાઈ, હમણાં જ જેમણે સુંદર ઉદ્બોધન કર્યું, સદગુરુ વિશેની ચર્ચા કરાવી એવા પૂજ્ય અમારે કનુભાઈ, મહંત સાહેબાન પણ અમારે મોટી સંખ્યામાં છે. અહીંથી અમારે કમળદાસજી સાહેબ, રવિદાસજી સાહેબ, મહાવીરદાસજી સાહેબ, નૂતનદાસજી સાહેબ, મોટી સંખ્યામાં ઉપસ્થિત મહંત સાહેબાન, આદરણીય સંત મહાપુરુષો, ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો, બાળકો, સર્વ કોઈને મારા બંદગી સાહેબ. હવે થોડીક શાંતિ રાખજો, વધારે લાંબી ચર્ચા મારે તમને કરવી નથી. આજનો આ પવિત્ર આનંદ પર્વ છે, સદગુરુના પ્રાગટ્યનો ઉત્સવ છે. આજનો જે ઉત્સવ છે એ સદગુરુના પ્રાગટ્યનો ઉત્સવ છે, કોઈ સામાન્ય ઉત્સવ નથી. સાહેબ આપણે બધા જાણીએ છીએ, ધર્મદાસજી કહે છે કે ગગન મંડલ સે ઉતરે સદગુરુ સત્ય કબીર જલજ માહી પોઢન કિએ દો દિન કે પીર. પછી સબ પીરન કે પીર. એક જ એવો પુરુષ જેના વિશે આપણે બધા એના માર્ગી તો છીએ, પણ જેના વિશે આપણને હજી સુધી પૂરેપૂરો ખ્યાલ નથી. ઓળખીએ છીએ સદગુરુ કબીર સાહેબને કેટલા ઓળખે છે? નામથી ઓળખીએ, આપણે બધા જોડાયેલા છીએ, જન્મજાત કબીરપંથી છીએ એટલે કદાચ એ રીતે ઓળખીએ, પરંતુ સાહેબ વિષયનું તમને નોલેજ કેટલું, સાહેબ વિષયનો ખ્યાલ કેટલો? સાહેબ કહે છે સાહિબ સાહિબ સબ કહે મોહી અંદેશા ઓર સાહેબ સે પરિચય નહીં બેઠોગે કે ઠોર. એ સાહેબ વિષયનો જો પરિચય, એ સાહેબનો જો પરિચય નહીં હોય તો તમે કયા ઠેકાણે જઈને વાસ કરશો? ખાલી નામ નામ લેવાથી, નામ નામ કરવાથી તો કઈ મેળ નહીં પડે. સાહેબ કહે છે નામ તો, સાહેબ કહે નામ નામ સબ કોઈ કહે કહો નામ કહાવે ક્યાં. ભેળવી દો ઓલી બાજુ. સદગુરુ સ્પષ્ટતા સાથે સમજાવે કે આજનો આ પવિત્ર મંગલ, બસ હવે તમે હટી જાઓ, મને જરા ડિસ્ટર્બ થાય છે. આજનો આ પવિત્ર આનંદ પર્વ છે, સદગુરુના પ્રાગટ્યનો ઉત્સવ છે. સદગુરુ કાશી લહર તળાવમાં સદગુરુનું કમલ પુષ્પમાં પ્રાગટ્ય આજના દિવસે થયેલું. એ આજથી 624 વર્ષ પૂર્વ, આજથી 624 વર્ષ પૂર્વ. ઘણા લોકો સદગુરુ કબીર સાહેબ વિશે ઘણી માન્યતાઓ છે, અને આપણે બધા એમ જ માન્યતાઓના આધાર પર ચાલીએ.
આપણે તો માન્યતાઓના આધાર પર જ ચાલીએ છીએ, કારણ કે અમારામાંથી ઘણા એવા છે કે માતાના પેટ સિવાય તો કોઈનો જન્મ થાય. ઘણા એવું માનતા હોય, ઘણું એવું ઈચ્છતા હોય, ઘણા એવું કહેતા હોય. પરંતુ યાદ રાખજો, જે માતાના પેટથી જન્મે એનું મૃત્યુ 100% થાય. એમાં તમે આઘા પાછા ન થઈ શકો. થઈ શકાય? જે કોઈ પણ માતાના ગર્ભથી જન્મ ધારણ કરે તો એનું મૃત્યુ પણ 100% થાય. પાકી વાત કે નહીં? હમણાં થોડાક સમય પૂર્વ મગહરમાં આપણા મહામહિમ રાષ્ટ્રપતિજી, મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, એ હમણાં જ થોડાક દિવસોની પહેલાની વાત છે કે જે મગહરમાં સદગુરુ કબીર સાહેબનું અંતર્ધ્યાન સ્થલી છે. કેવી? મૃત્યુ સ્થલી નથી, અંતર્ધ્યાન સ્થલી છે. અને એ સ્થલીના દર્શનાર્થે ગયેલા. ત્યાં કંઈક થોડુંક એનું પૂજન વગેરે વગેરે, ત્યાં જે સદગુરુના દિવ્ય એવા સંગ્રહાલયનું એનું ઉદ્ઘાટન વગેરે અર્થે એ ત્યાં ગયેલા અને ત્યાં ઉદ્ઘાટન એનું થયું. તમને જણાવવા મારે એ ઈચ્છા છે કે જે જન્મે એનું મૃત્યુ 100% થાય. જન્મે એનું મૃત્યુ થાય, પરંતુ જે જન્મે નહીં તો પછી એનું મૃત્યુ કેવી રીતે થાય? ધર્મદાસજી, તમે જે પરંપરામાં છીએ, આપણે બધા જે પરંપરામાં છીએ ને, એ ધર્મદાસજી અને ધર્મદાસજીને સદગુરુ કબીર સાહેબ ક્યારે મળેલા? કોઈ કહેશે? સદગુરુ કબીર સાહેબ ધર્મદાસજીને ક્યારે મળેલા? કયા સ્વરૂપમાં મળેલા? આજે આરતી પૂજામાં અમે જે સંતો મહાપુરુષો બેસે, એ જે રૂપ ધારણ કરીને બેસે, અથવા તો તમે સાહેબનું ફોટામાં જે રૂપ જોયું હોય, એ જિંદા સ્વરૂપ છે. જિંદા સ્વરૂપ. આ જિંદા સ્વરૂપ રૂપ છે, એ રૂપ જીવતા ન હોય. યાદ રાખજો, એ રૂપ ક્યારેય કોઈ જીવતા ધારણ ન કરી શકે. પણ એ સદગુરુ કબીર સાહેબ ધર્મદાસજીને એ રૂપમાં મળ્યા તો વિચાર કરો, એ સાહેબ ક્યારે મળ્યા? એ કાશીપુરીથી મગહર ગયા અને મગહરમાં સાહેબ અંતર્ધ્યાન થયા. એ અંતર્ધ્યાન થયા અને ત્યાંથી પછી સીધા મથુરામાં ધર્મદાસજીને દર્શન આપ્યા છે. પહેલી વાર દર્શન ધર્મદાસજીને મથુરામાં આપ્યા છે. આ તો સાહેબ અંતર્ધ્યાન થયા ને તરત દર્શન આપ્યા છે. પરંતુ એના પછી ગરીબદાસજી સાહેબ છોડાની ધામમાં થઈ ગયા. એ ગરીબદાસજી હતા ને, એ પણ આપણા જેમ જન્મજાત કબીરપંથી હતા. જન્મજાત એટલે એમના માતા પિતા હતા ને, એ પણ પૂર્ણ રીતે સાહેબના માર્ગી. અને એ ગરીબદાસ, એ નાનો બાળક, 12 વર્ષનું બાળક, 14 વર્ષનું બાળક, અને એના અંતરમાં વેદના છે. શું વેદના છે? સાહેબને પ્રાપ્ત કરવાની. આપણને કોઈને એવી વેદના છે? સાહેબ કહે છે એવું, એસી હૈ દીવાની દુનિયા, ભક્તિ ભાવ નહીં બૂझे જી. ભક્તિ ભાવ આપણને નથી ગમતો. કોઈ આવે બેટા માંગે, ભેટ રૂપૈયા દીજે જી. એસી હૈ દીવાની દુનિયા, ભક્તિ ભાવ નહીં બૂझे જી. સાહેબ કહે, જો સાચી વસ્તુનો કોઈ ગ્રાહક મળી જાય તો એને હું બધું આપી દઉં. પણ સાહેબ કહે, સાચે કા કોઈ ગ્રાહક નહીં. સાચી વસ્તુ તો કોઈ માંગતું જ નથી. મારે આપવું શું? કોઈ આવે તો રૂપિયા માંગે, કોઈ આવે ધન માંગે, કોઈ આવે દીકરો ન હોય દીકરો માંગે, બીજું ત્રીજું ઘણું બધું માગે. પણ સાચી વસ્તુ આત્મકલ્યાણ ક્યારેય કોઈ માગે? હમણાં સાહેબે વાત કરી, કનુભાઈ સાહેબે વાત કરી ને, અમે ગયા એ ધરો ગામ, કબીર ધર્મની આશ્રમ, એનું ઉદ્ઘાટન. અને એ બેનનું નામ ડોક્ટર સગુણા બેન. એનું નામ જ સગુણા. યાદ રાખજો, યથા નામ યથા ગુણ ત્યારે કહી શકાય જ્યારે એની અંદર એ ગુણો બરાબર ઉતરેલા હોય. હું વખાણની વાત નથી કરતો. એ બે ચાર ઠેકાણે મેં પહેલા પણ વાત કરેલી છે કે એને તો કોઈનો સપોર્ટ નથી. એના અંતરમાં ઈચ્છા જાગી મકાન બનાવવાની, એના ઘરના નિર્માણ કરવાની ઈચ્છા જાગી. તો એની એમ અંતરમાં ઈચ્છા થઈ કે મકાન બનાવું અને મારું સાહેબના દર્શન કરવા તો મારે કાશી જવાનું. નજીકમાં તો કોઈ મંદિર છે નહીં, તો શું કરું? તો એને મકાન સાથે સાથે મંદિર પણ બનાવી દીધું, આશ્રમ જ બનાવી દીધો. અને પાછું આપણે સંતો પાસે શું માગીએ? ગુરુ પાસે શું માગીએ? તમે બધા શું માગો? મંદિરે જાઓ, શું માગો? મેં હમણાં જ કીધું, સાહેબ કહે છે એમ, ધન સંપત્તિ માગીએ, રૂપિયા માગીએ, ગાડી માગીએ, બંગલો માગીએ. આવું જ માગીએ ને? આવું જ માગો ને, એના સિવાય બીજું કંઈ માગો? એ બેન શું માગે છે ખબર છે?
અમે રસોડામાં એટલે એમનું ભોજનાલય બનાવેલું એમાં જમવા બેઠેલા, અને એ સંતોને શું પ્રાર્થના કરે છે ખબર છે? એ બેન સંતોને એવી પ્રાર્થના કરે છે કે સાહેબ, આ રસોડું અમારું આજથી જ ચાલુ થયું છે અને અખંડ આવું ને આવું ચાલતું રહે, આવા આશીર્વાદ આપો. આવું કોઈ માગે? તમારામાંથી કોઈ માગે? કોઈ અન્ન ક્ષેત્ર ચાલુ કરે ને તો એ આવું તો નથી માગતા. એ નથી કહેતા કે હારું અખંડ અમારું ચાલતું રહે. અને ઓલું તો સ્થાન એવું છે કે ત્યાં તો લોકો આવતા જ રહે. સ્થાન એવું, ધર્મશાળા એટલે ધર્મશાળા નહીં, ધર્મશાળા સિટી છે. ધર્મશાળા એક શહેર છે, અને એ ધર્મશાળા શહેરની બાજુમાં ધરોહ કરીને નાનું ગામ છે, અને ત્યાં સદગુરુ ધર્મની આશ્રમની સ્થાપના થઈ. અને એ બેને એવી માંગણી કરી કે હંમેશા મારું આ રસોડું છે ને, આ ભંડાર, એ હંમેશા આવો નાવો ચાલતો રહે. હંમેશા ક્યારે ચાલતો રહે? જ્યારે લોકો શરણાર્થીઓ આવતા રહે તો ચાલતો રહે ને. વગર લોકોનો ભંડારો કેવો ચાલે? ખાલી ખાલી ભંડારો તો ચાલે નહીં. ભંડારો તો લોકો હોય ત્યારે ચાલે. એવા આશીર્વાદ એમણે સંતો પાસે માંગ્યા. વસ્તુ મારે એટલી જ કહેવી છે કે સદગુરુ કાશીમાં પ્રગટ થયા, કાશીમાં પ્રગટ થયા પછી એમને મગહરમાં અંતર્ધ્યાન થવા માટે એમને મગહરમાં જવું પડ્યું. જ્યારે આપણે બધા છીએ તો અહીંયાથી મર્યા પછી એ બધાની બીજાની ઈચ્છા હોય કે અમને કાશીમાં જઈને હળગાવે તો સારું, સીધા સ્વર્ગ પહોંચી જઈએ. હે, આપણને બધાને એવી ઈચ્છા હોય કે હારું કાશીમાં અંતિમ ક્રિયા. એટલે કાશીનું સ્મશાન છે ને, 3 ઠેકાણાના સ્મશાન છે, એ 24 કલાક ચાલતા હોય. 24 કલાક ચાલતા 3 ઠેકાણાના સ્મશાન છે જે ક્યારેય શાંત થાય. એમાંનું પહેલા નંબરનું કાશીનું છે. કાશીનું મણિકર્ણિકા ઘાટ, એવો ને એવો મણિકર્ણિકા ઘાટ હરિદ્વારમાં, એ પણ 24 કલાક ચાલતું હોય. અને બીજું આપણું ઉજ્જૈનનું, એ 24 કલાક ચાલતું હોય. આ 3 છે એ 24 કલાક ચાલતા હોય. કેમ? તો લોકોને અંદર, આપણા બધાની અંદર, ભલે ને કે આખું જીવન અમે ગમે તે કર્યું હોય, પણ જો કાશીમ જઈને અમારા અગ્નિ સંસ્કાર થાય તો અમે પહોંચી જઈએ. એમ કોઈ પહોંચતું નથી. આ તમને સ્પષ્ટતા કરું. સદગુરુ કબીર સાહેબે એ બ્રહ્મમાંથી નિવારણ અર્થે મગહરમાં જઈને અંતર ધ્યાન થયેલા. અંતિમ સમય સાહેબ કહેતા ગયેલા, મગહરનો રાજા બિજલી ખા પઠાણ એ સદગુરુ કબીર સાહેબનો શિષ્ય, અને એણે સાહેબ જોડે આવીને પ્રાર્થના કરી, સાહેબ અમારું મગહર ક્ષેત્ર, આ મગહર ક્ષેત્રમાં છે ને જે કોઈ મૃત્યુ પામે એને કે બીજો જન્મ ગધેડાનો મળે એવી માન્યતા છે. એટલે કે અમારા નગરની બહુ દુર્દશા છે. એ મગહરનો રાજા બિજલી ખા પઠાણ છે, અને અહીંયા કાશીનો રાજા છે વીરસિંહ બધેલ. વીરસિંહ બધેલ એક કાશીનો રાજા છે, એ પણ સાહેબનો શિષ્ય છે. એ કાશીનો રાજા વીરસિંહ બધેલ અને બિજલી ખા પઠાણ બંને સાહેબના શિષ્ય છે. આવી રીતે સત્સંગ ચાલતો હોય ને, સાહેબ સત્સંગ કરતા હોય ત્યારે 2 જણા જોડે બેઠેલા હોય. રાજા છે, બંને જોડે બેઠેલા હોય, પ્રેમથી સત્સંગ શ્રવણ કરતા હોય. પરંતુ અંતિમ સમયે સાહેબે બિજલી ખાને વરદાન આપેલું, વચન આપેલું કે જ્યાં અંતિમ સમયે હું મગહરમાં આવીશ. એટલે જ્યારે કાશીથી સાહેબે મગહર તરફ પ્રયાણ કર્યું ને, એટલે લોકોને ખબર પડી ગઈ કે સાહેબ હવે પોતાનો દેહ મૂકી દેવાના છે. અને આવી વાત ખબર પડી એટલે વીરસિંહ બધેલ કઈ ઉભો રહે ખરો? એ રહ્યો જવા દે. એ રહ્યો કે હારું સાહેબ કાશીમાં, એણે છે ને કાશી નગર સાહેબને ભેટ કરી દીધેલું. આ તમને ખબર હોય ન હોય, પણ એણે સાહેબ ચરણે સમર્પિત કરી દીધેલું. સાહેબ આજથી આ બધું હુકુમત તમારે સંભાળવાની. અને એટલે તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ હું અહીંયાથી જ્યારે નીકળ્યો ને, તો હું અહીંથી 1 મહિનો હું કાશી ક્ષેત્રમાં રહેલો. આપણા આશ્રમે નહોતો રહ્યો, પણ આમ બહાર રહેલો, આશ્રમથી નજીક. અને ત્યાં રહેલો ને, તો એ સમયે આ કબીર જયંતિનો સમય, કબીર પ્રાગટ્ય દિવસનો સમય, આ કબીર પ્રાગટ્ય દિવસ હતો ને, તો એ દિવસે સાહેબની જુલુસ સાથે શોભાયાત્રા નીકળે. એ સમયમાં કદાચ જૂના સમયમાં હાથી ઉપર શોભાયાત્રા નીકળતી હશે. એટલે એ હાથી ઉપર સાહેબની શોભાયાત્રા નીકળે તો એ મેં ગામજનોને પૂછ્યું, મેં કીધું આ બધું શું છે? આ તમે જાણો છો આ શું છે? તો એ લોકોએ મને શું જવાબ આપ્યો ખબર છે? ત્યાંના સામાન્ય જનતાની વાત કરું છું, સામાન્ય લોકોની વાત. એ લોકોએ મને, કારણ કે ત્યારે હું હતો પણ થોડાક ડ્રેસ મારો લાલ જેવો હતો, એટલે મને જવાબ આપવામાં વાંધો નહીં. એ લોકોએ જવાબ મને આપ્યો. એ લોકો કે મહારાજ આપ જાણતા નથી, આપ કદાચ નવા હશો એટલે તમને ખ્યાલ નહીં હોય. કોઈ હિન્દીમાં કીધેલું, હું તમને ગુજરાતીમાં કહું છું કે આ છે ને અહીંના મહારાજાનું જુલુસ નીકળે છે,
અહીંયા રાજવી છે, એ રાજવીનું અહીંયાથી આ જુલુસ નીકળે છે. દર વર્ષે કબીર પ્રાગટ્ય દિવસના દિવસે એ જુલુસ અહીંયાથી યાત્રા કરે છે. એવું મને એ લોકોએ ત્યારે વાત કરેલી. સદગુરુ પ્રાગટ્ય દિવસ એ જે કાશીનગર છે ને, એ સાહેબના ચરણોમાં ભેટ એ બીરસી બધેલે કરેલું. અને એ સાહેબ જ્યારે અંતર ધ્યાન થવા મગર જતા હોય તો ઓલો જવા દે ખરો? પાછો એ તો રાજા, એટલે રાજા એની સૈન્ય સાથે ત્યાં પહોંચ્યો. બિજલી ખા પઠાણને ખબર પડી તો એ પણ પોતાના સૈન્ય સાથે ત્યાં પહોંચ્યો જે ઠેકાણે સાહેબ હતા. આ બે સૈન્ય સામસામે થઈ ગયા. હવે હિન્દુઓ કહે છે કે નહીં, અમે અગ્નિ સંસ્કાર કરીશું અને સાહેબને સમાધિ આપીશું. મુસલમાન કહે છે નહીં, એની તો મજાર બનશે, મજાર જ બનશે, બીજું કંઈ થાય નહીં, બીજો કોઈ રસ્તો છે જ નહીં. હવે યુદ્ધની નોબત થઈ ગયેલી ત્યાં. એ સમયે યુદ્ધની નોબત થઈ ગઈ. યુદ્ધની નોબત થઈ ગઈ ને એ સમયે આકાશવાણી થયેલી કે પહેલા તમે ખોલો પડદા હે નહીં મુર્દા, જો ચાહે અવસ્થા કર ડારી. પહેલા તમે જુઓ તો ખરા અંદર કોઈ છે, ઝૂંપડીમાં જઈને જુઓ કોઈ છે, કંઈ હોય તો ઠીક છે. પરંતુ ત્યાં કંઈ ઓલા લોકોએ જોયું તો અંદર કઈ શું હતું નહીં. અંદર જોયું, ઉઘાડીને જોયું તો અંદર ફૂલો પુષ્પનો ઢગ હતો. અને જે રાષ્ટ્રપતિજી જે ઠેકાણે ગયેલા ને હમણાં, એ ઠેકાણું કબીર અંતર ધ્યાન સ્થલી, એ ત્યાં અત્યારે સમાધિ પણ છે અને મજાર પણ છે. બંને એક જ ઠેકાણે છે. મગરમાં સંત કબીર જિલ્લો છે ને સંત કબીર જિલ્લામાં આ સદગુરુની પ્રાગટ્ય સ્થલી, અંતર ધ્યાન સ્થલી અને સાહેબની મજાર બંને જોડે જોડે છે. મારે તમને કહેવું એ છે કે જે વ્યક્તિનો જન્મ થાય એનું મૃત્યુ 100% થાય, પણ જેનો જન્મ ન થાય એનું મૃત્યુ એ ન થાય. આ સ્પષ્ટતા યાદ રાખજો. અને એટલે આપણે કહીએ છીએ ગગન મંડલ સે ઉતરે સતગુરુ સત્ય કબીર જલજ, જલમાહી નહીં જલજ માહી. જલજ એટલે કમળનું પુષ્પ, કમળના પુષ્પને જલજ કહેવામાં આવે. જલમાહી નહીં. તમને એમ થાય જલ તો જલ પાણીની વાત નથી કરતા સાહેબ. જલજ એટલે કમળ પુષ્પમાં સદગુરુનું અવતરણ થયું. હવે ઘણાને એવો એ સંશય થાય, ખરું કમળના ફૂલમાં બાળકનું વજન કેમનું મેળ પડે? સારું કમળનું પુષ્પ હોય એની અંદર બાળકનું વજન કેમનું રહી શકે? તો મેં તમને પહેલા જ વાત કરી દીધી કે જેનો દેહ 5 તત્વનો બનેલો હોય ને એના દેહનું વજન હોય. જેનો દેહ તેજ પુંજ રૂપે, કારણ કે આપણે વાંચીએ છીએ તો આટલું ભૂલી જઈએ છીએ કે સદગુરુ કમળ પુષ્પમાં પ્રગટ્યા પણ તેજ પુંજ રૂપે પ્રગટ્યા. તેજ પુંજ હે. અને ત્યાં અષ્ટાનંદ જોગી બેઠેલા હતા. એના સાક્ષીમાં પહેલો જો કોઈ સાક્ષી હોય ને તો એ અષ્ટાનંદ યોગી છે. અષ્ટાનંદ કે જે રામાનંદ સ્વામીના પ્રમુખ શિષ્યોમાં એમની ગણના થાય. એ અષ્ટાનંદ જોગી ત્યાં બેઠેલા છે. એણે દિવ્ય પ્રકાશ જોયો ને તો એ અચંબિત થઈ ગયેલા. અચંબિત થઈને ગુરુજી પાસે કે ગુરુજી આવું કંઈક જોયું છે, કંઈક સમાધાન કરી આલો. હારું આજે તો રહેવાતું નથી. હું બેઠેલો હતો સ્નાન ધ્યાનથી પરવારી અને આવી પરોઢ વેળાએ મંગલ વેળાએ મેં આવો તેજ પુંજને એક કમળ પુષ્પમાં અવતરિત થતા જોયું છે. ત્યારે રામાનંદ સ્વામીએ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. યાદ રાખજો, આ જેને સદગુરુ કબીર સાહેબે પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હોય એ કંઈ સામાન્ય વ્યક્તિ તો ન હોય. આપણને એટલી તો સમજ હોય જ. એ રામાનંદ સ્વામી પોતાની અંતર દ્રષ્ટિથી જ્યારે જોવે છે ત્યારે એને ખાતરી થઈ જાય છે. અને યાદ રાખો, સાહેબ જ્યારે કાશીપુરીમાં પ્રગટ થયા છે એ કાશીપુરી કોની કહેવાય? કોની કહેવાય? કાશી કોનું? કાશી કોનું? તો કાશી વિશ્વનાથનું. કાશી કોનું? કાશી વિશ્વનાથનું. ત્યાં કાશી વિશ્વનાથનું મંદિર છે ને. કાશી વિશ્વનાથ એટલે કોણ? મહાદેવ, શિવનું મંદિર ને. એ કાશી નગરી કોની કહેવાય? તો કે શિવની ભૂમિ. શિવની ભૂમિ એ કાશી નગરી. અને એ કાશી નગરીમાં સદગુરુના દર્શન કરવા માટે શિવજી અને પાર્વતીજી બંને એક તપસ્વીનું રૂપ ધારણ કરીને આવે છે. તપસ્વીનું રૂપ ધારણ કરી શિવજી અને પાર્વતીજી સાહેબના દર્શનાર્થે આવે છે. શિવજી છે સાહેબના દર્શન કરી સાહેબની પ્રદક્ષિણા કરે એટલે પાર્વતીજી સ્વાભાવિક રીતે એવું જ કરે જેવું શિવજી કરે. કોઈને ખબર ન હોય તો શું કરે? જેવું હમણાં શ્રીફળ ભેટ ચલાવતા હતા, કોઈને ન ખબર હોય, પહેલી વાર આવેલો હોય તો આગળ વાળો કરે એમ પાછળ વાળો કરે, એવું જ થાય ને. એટલે શિવજીની પાછળ પાછળ પાર્વતીજીએ પ્રદક્ષિણા કરી
પરંતુ પાર્વતીજી માટે એનો ગુરુ પણ શિવ છે. એટલે શિવજીને પૂછે છે, તમે આવું કેમ કર્યું? તમે આ બાળકની પ્રદક્ષિણા કેમ કરી? આ બાળક કોણ છે? તેજોમય તો છે, તેજને તો એમણે જાણ્યું, જોયું. આ તેજોમય બાળક છે, એ બાળક છે કોણ? અને તમે એની પ્રદક્ષિણા કેમ કરી? ત્યારે શિવજીએ એને ઉત્તર આપેલો. એ ઉત્તર એવો હતો કે માતા જ નતું કીધું, હું માતા કહું છું. જે અમરલોકમાં જ્યારે રાણી ઇન્દ્રમતી ને જ્યારે અમરલોક જતા તમે જોયેલા, એ દેવીને જે અમરલોક લઈ જતા હતા ને, એ પુરુષને કદાચ તમે નિહાળ્યા ન હોય, પરંતુ એ પુરુષ જેના પ્રતાપે રાણી ઇન્દ્રમતી અમરલોક ઉદ્વગતિ કરી રહ્યા હતા, સદેહે યાત્રા કરી રહ્યા હતા, આ એ પુરુષ છે. એ સમયે કદાચ તમને એની ઝાંખી ન મળી હોય, કારણ જેણે જેણે એ પુરુષની ઝાંખી કરી હતી, એ બધા જ વ્યક્તિ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અમરલોકની યાત્રાએ નીકળેલા. ચતુર્ભુજ રૂપ કોનું? ચતુર્ભુજ રૂપ વિષ્ણુનું. ભગવાન વિષ્ણુનું રૂપ ચતુર્ભુજ કહેવાય. યાદ રાખજો, સદગુરુ કબીર સાહેબને અમે ભગવાન નથી કહેતા. આ એ બરાબર સમજજો. ભગવાન, કારણ કે ભગવાનો તો અનેક છે. આપણે બધા ઘણા બધા બનાવેલા ભગવાનો છે. અને તમે લોકોએ કંઈ સુકૃત કાર્ય કરો, સારા જીવનમાં કંઈક સારું કાર્ય કરો, પુણ્ય અર્થ કરો, બધું જ સારું કરો, પરમાત્માનું ચિંતન કરો, બધી જ રીતે ઉત્તમ થઈ જાઓ, તો તમારા ગયા પછી લોકો તમને ભગવાન કહે. એમાં કઈ મોટી વાત નથી. ભગવાનો તો ઘણા છે, દેવતાઓ એ ઘણા છે. દેવોના દેવ એક છે, એ તમે ઓળખો છો. દેવોના દેવ એક છે, એને ઓળખો છો. પરંતુ આ બધાની ઉપર સત્તા ચલાવવા વાળો તો કોઈક બીજો છે. અને એની ઉપર, આ બધાની ઉપર સત્તા ચલાવવા વાળો કોણ? જો તમને જણાવું, શાસ્ત્રોમાં છે. હું ખાલી મારા ઘરની વાત નથી કહેતો. તમારે કદાચ દેવી ભાગવતનું કોઈ અધ્યયન કરતું હોય તો એમાં એ છે. શિવપુરાણ કદાચ કોઈ અધ્યયન કર્યું હોય તો તમને એમાં ખાતરી થશે. શિવપુરાણમાં એવું કહે છે કે સૌથી ઉપર દેવોના દેવ મહાદેવ છે. શિવપુરાણ ત્યાં સુધીની વાત કરે. દેવી ભાગવતમાં જશો તો દેવી ભાગવત એનાથી ઉપરની વાત કરશે. શું ચર્ચા કરશે? દેવી ભાગવત કહે છે, એ સત્ય છે કે બધા જ દેવોની ઉપર આદિશક્તિ છે. આદિશક્તિ. અને જેણે આપણું પુસ્તક, કદાચ કોઈ પુસ્તક અધ્યયન કર્યું હોય તો એમાં સદગુરુ પણ બતાવે છે, જણાવે છે કે બધાથી ઉપર આદિશક્તિ અષ્ટાંગી દેવી છે. પણ એ અષ્ટાંગી દેવીની ઉપર પણ એક પુરુષ છે, જેને આપણે નિરંજન કહીએ છીએ, નિરંજન જોગી કહીએ. હે નિરંજન, પણ એની ઉપર કોઈક છે. એના ઉપર, આ બધાની ઉપર કોઈકની સત્તા છે. અને જેને આ બધું ચલાવવું નથી પડતું, એ આ બધું આપણને બધાને નથી ચલાવતો. સાહેબ કહે છે ને, એક રામ ઘટ ઘટ में बैठा, एक राम दशरथ का बेटा, एक राम घट घट में लेटा, एक राम का सकल पसारा, एक राम है सबसे न्यारा. કે જે આ બધામાં ગૂંચવાતો નથી, એ બધાથી ન્યારો. ગૂંચવાતો જ નથી, આવતો જ નથી, ન આવે ન જાવે, મરે નહીં જન્મે, સોઈ નિજ પીવ હમારા. સાહેબ કહે છે, આવે નહીં, જાય નહીં, મરે નહીં, જન્મે નહીં. એવાની વાત સાહેબ કરે છે. આવે ન જાવે, મરે નહીં જન્મે, સોઈ નિજ પીવ હમારા હો. હે પરગટ પર દિશત નાહી, સદગુરુ સૈન સહારા હો. ભજનોમાં ગાઈએ છીએ, કદાચ શબ્દો સમજ્યા હોય તો. હે પ્રગટ, સાહેબ કહે છે પ્રગટ છે પણ દેખાતો નથી. હે પ્રગટ પર દિશત નાહી, સદગુરુ સૈન સહારા હો. એનો સહારો છે, પ્રગટ છે પણ દેખાતો નથી. અને સાહેબ કહે છે જે આવતો નથી ને જતોય નથી, આવે ન જાવે, એનો અર્થ એમ છે કે જે મરતો નથી ને જન્મતોય નથી. અને એવો મારો પીવ છે, અને જે બધાથી ન્યારો રહે છે, બધાની અંદર હોવા છતાં બધાથી ન્યારો છે. એવો પરમાત્મા જે બધાથી પર છે. અને એની કોપી 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 અત્યારે આપણે બધી કોપીઓમાં જ ફરીએ છીએ. કાલે જ મેં ચર્ચા કરેલી, પરમ દિવસે ચર્ચા કરેલી ને, અહીંયા ગામમાં જ ચર્ચા, સત્સંગ હતું, કાર્યક્રમ, એમાં ચર્ચા થયેલી કે સૌથી પહેલા સત્પુરુષ અમરલોકમાં સત્પુરુષની ઈચ્છા થઈને, ઈચ્છા શક્તિથી એણે જ્યારે 16 સૂતોનું નિર્માણ થયું,
શબ્દથી જ્યારે શબ્દથી આ બધા હંસોનું નિર્માણ થયું, એ 16 સૂતોનું નિર્માણ થયું. 16 સૂતોને એક એક સ્થાન પ્રાપ્ત કરાવવામાં આવ્યા, એક એક સ્થાન આપવામાં આવ્યું. પછી 17મા સૂત તરીકે અષ્ટાંગી દેવી, અને એને પણ સ્થાન આપવામાં આવ્યું. આ બધાનું પરિપૂર્ણ થઈ ગયું. ત્યારે પછી કાલ એમ કહે છે કે મને તો તમે કંઈ આપ્યું નહીં, આપ્યું તો એમાં મને કંઈ મેળ પડે એમ છે નહીં, તો મને કંઈક વિશેષ આપો. અને એ કંઈ સીધો નતો ગયો. હા, આ પગના અંગૂઠા ઉપર ઊભા રહી અને એણે તપસ્યા કરી હતી. યુગો સુધી તપસ્યા કરી, અને તપસ્યા કરી, તપસ્યાના ફળ સ્વરૂપ એ પરમ પુરુષને પાસે એણે પ્રાર્થના કરીને માંગણી કરી. માંગણીમાં એને સૂર્ય ચંદ્ર તારા આ બધું એને મળ્યું. આ બ્રહ્માંડ આખું 21 બ્રહ્માંડ એને ત્યાં પ્રાપ્ત થયા. 21 બ્રહ્માંડનું એને રાજ પ્રાપ્ત થયું. આ બધું પ્રાપ્ત થયું. હવે વાત થઈ, બધું મળી જ ગયું, પણ હવે ગોઠવણ કેમ નહીં કરવાની? ગોઠવણી તો કરવી પડે ને. હે, તમારી પાસે બધું જ હોય, શાક દાળ ભાત, એટલે શાક બધી જ પ્રકારના વ્યંજન તમારી પાસે હોય, દાળ તમારી પાસે બધી 4-5 પ્રકારની દાળ હોય, ચોખા બધા અલગ અલગ પ્રકારના, અત્યારે ઘણા પ્રકારના ચોખા આવે. આપણે બધા એક જ પ્રકારના ખાઈએ એટલે આપણને ખ્યાલ નહીં આવે. તો બ્રાઉન આવે ને વ્હાઈટ આવે ને લાંબા આવે ને ટૂંકા આવે ને જાડા આવે પાતળા, ઘણા પ્રકારના ચોખા આવે. બધા પ્રકારના ચોખા હોય તમારી પાસે. લોટ બધા અસંખ્ય પ્રકારના તમે ભેગા કર્યા હોય. બધું તમારી પાસે કાચી સામગ્રી છે, પણ જો બનાવતા ના આવડતું હોય તો શું કરવાનું આ બધું? એટલે ઓલા નિરંજન પુરુષને એમ થયું કે હવે આ બધાનું કરવું શું છે, તો બધું મારી પાસે મળી ગયું. તો ફરીથી એણે તપશ્ચર્યા કરી, અને એ તપ સ્વરૂપ એણે પછી જીવોની માંગણી કરી. જીવોની માંગણી કરી એટલે આપણા બધાની માંગણી કરી. આપણા બધાની માંગણી થઈ. હવે તો એની રચના માટે અષ્ટાંગી દેવી, આદિશક્તિ અષ્ટાંગી દેવી, એને સુપ્રત કરવામાં આવ્યા કે જાઓ આપ સૃષ્ટિ રચના. અને ત્યાર પછી સૃષ્ટિ રચના કોના દ્વારા થઈ? તો આદિશક્તિ એવી અષ્ટાંગી દેવીથી આ સૃષ્ટિની રચના થઈ. અષ્ટાંગી દેવીથી સૃષ્ટિની રચના થઈ. ત્યાંથી ત્રિદેવ એટલે 3 ગુણ. વેદોમાં જેને 3 ગુણ કીધા છે, વેદોમાં ત્રિદેવ નામ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ કરીને વેદોમાં ઉલ્લેખ નથી. વેદમાં એને 3 ગુણ, સત્વ રજ અને તમ, આ 3 ગુણથી જેનું વર્ણન છે, એવા 3 ગુણોની ઉત્પત્તિ થઈ. અને એ 3 ગુણોથી આ સૃષ્ટિની ઉત્પત્તિ એટલે આપણા બધાની ઉત્પત્તિ થઈ. એ 3 ગુણ જેને આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ, એનાથી પછી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, આપણા બધાની ઉત્પત્તિ થઈ. બધાએ અલગ અલગ ખાણી વહેંચી, બધાને કામ સોંપી દેવામાં આવ્યા. ભાઈ જો આ ડિપાર્ટમેન્ટ તમારે સંભાળવાનું, આ તમારે કરવાનું. આ જો આ સુંદર મજાનું આયોજન છે, એની પહેલા અમે બધાને જરા ગોઠવણ કરાવડાયેલી. જો તમારે આ કરવાનું, તમારે આ કરવાનું, તમારે આ કરવાનું. તને હોપેલું હોય તો બધા એર્યા કરે. આ ભજન ગાવા વાળાને હોપેલું હોય, તમારે ભજન ગાવાના એટલે એર્યા ભજન ગાય. જમવાનું બધાનું હોય એટલે બધા તમારે બધાને જમવાનું. એટલે પછી છે ને આ બધાને જમવાનું, જમવું તો બધાને પડે, બધાને જમવું પડે ને. કે એવું છે કે અડધા જમી લે ચાલે, એવો મેળ પડે નહીં. એટલે જો બધાને બધા ડિપાર્ટમેન્ટ તો સોંપાયા, પણ પછી છે ને આ શરીરની રચના કરવામાં આવી, એટલે આ શરીરમાં બધાને બેસાડવામાં આવ્યા, બધાને બેહાડવામાં આવ્યા. ડિપાર્ટમેન્ટ બધા બહાર આખા બધા અલગ અલગ ચાલે, પણ આ બનાવીને પછી આની અંદર તો બધા બેસી ગયા. બધા દેવતાઓને આની અંદર સ્થાપિત કરાવવામાં આવ્યા. આજે બધા 8 ચક્રોની વાત થાય ને, ચક્રો બધાને એક એક સ્થાન આપવામાં આવ્યા. અને એ બધા સ્થાન પર એના નામનું અહર્નિશ જાપ થયા કરે. આ એ સમજો, એનો જાપ થયા કરે. એટલે એ લોકોનો તો આહાર એમને મળ્યા કરે. આપણે આ દેહમાં આવ્યા, આત્માને કોઈ લેવા દેવા નહીં. બિચારો આવે ને જાય, એને આમાં કશું મળે? કશું જ ન મળે. એટલે સાહેબ કહે છે કે તમારા ઉપર પ્રગટ પરમેશ્વર હે પ્રગટ પર દિશત નહીં, એ દેખાતો નથી એવા પરમેશ્વરનો તમને સહારો છે, તો એનો સહારો પ્રાપ્ત કરી કંઈક સદગુરુના ચિંતનમાં લાગી જઈએ, એનો આ અવસર છે. કંઈક થોડું ઘણું ભજન કરી જાણીએ, ઓળખી જાણીએ કોની ભક્તિ કરીએ છીએ અને શું કરવા ભક્તિ કરીએ છીએ. જો ભક્તિ તો બધા જ લોકો કરે છે. જે નાસ્તિક હોય ને એ ભક્તિ તો કરે છે. એની ભક્તિ કરવાની રીત થોડી અલગ છે. એની ભક્તિ કરવાની રીત અલગ છે. એટલે કેવી છે? તો નાસ્તિક છે તો એ કોઈ દેવી દેવતામાં નથી માનતો. યાદ રાખો, નાસ્તિક હોય દેવી દેવતામાં ન માનતો હોય, એને જ તો નાસ્તિક કહીએ ને આપણે, કે જે દેવી દેવતામાં ન માનતો હોય નાસ્તિક. પરંતુ એ પણ સારું કર્મ કરવાની તો ઈચ્છા કરે. એ પણ જાણે છે કે જો હું સારું કાર્ય કરીશ
તો મારું સારું સારું થશે, એવું એ માને. એવું નથી માનતો કોઈ દેવી દેવતા છે એ આશીર્વાદ આપે ને બધું કામ થાય, એવું એ નથી માનતો. પણ એ એવું માને છે કે હું જો સારું કાર્ય કરીશ તો મને સારું ફળ મળશે. એવી રીતે એ ભક્તિ કરે છે. આપણે ભક્તિ કરીએ તો કોઈ દેવી દેવતાની આરાધના કરીએ અને એનાથી ઈચ્છા તો આપણે એટલી જ કરીએ કે અમને સારું સારું પ્રાપ્ત થાય. પરંતુ બધું જ પ્રાપ્ત થઈ શકે એવું એક ઠેકાણું છે અને એવું સદગુરુનું ઠેકાણું છે. મેં પહેલાં પણ કીધેલું છે, તમને પહેલાં પણ ચર્ચા કરેલી છે કે જો મૂળને સાધવા લાગીએ ને તો ડાળી પાંદડા બધું જ સધાઈ જાય. મૂળ સાધી લઈએ તો ડાળી પાંદડા બધું સધાઈ જાય. અને જો ડાળી પાંદડાઓને સાધવા જઈએ તો મૂળ પછી મૂળમાં કંઈ મેળ પડે, અને આપણે પહોંચવું છે મૂળમાં. એટલે જો મૂળને પકડી લેશો તો બધું તમને પ્રાપ્ત થશે. મૂળમાં પાણી સિંચતા રહેશો તો ફળ ફૂલ બધું જ મળશે. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય. શું કહેતા હતા આપણે? સદગુરુ, આપણી ચર્ચા એવી હતી. સદગુરુ કહે છે, મૂલ પકડ્યા તો ક્યાં હુઆ, ચढ़वे की गम नाई, चढ़ा पर चाख्या नहीं, होश रही मन माय. હોશ ન મન में રાખીએ. સાખી તો બોલવામાં આવે છે, સાખી દરેક આરતીમાં અહીંયા બધા લગભગ તો કંઠસ્થ હશે. હમણાં અમારે કનુભાઈ સાહેબે વાત કરીને અમે ત્યાં ગયા હતા તો આચાર્ય સાહેબે એવી જાહેરાત કરી, આચાર્ય સાહેબે ત્યાં એવી ચર્ચા કરેલી, સાહેબે કનુભાઈએ વાત કરી, ત્યાં આચાર્ય સાહેબે ચર્ચા કરેલી કે અહીંયા ધર્મશાલામાં તો આ ક્યારેક આરતી થાય છે, આ પહેલી જ વાર આરતી થાય છે. ક્યારેક શું, પહેલી જ વાર. સાહેબ આરતી પૂજન થઈ રહ્યું છે, પરંતુ પંચમહાલ ગુજરાતમાં, એમાં પંચમહાલ એવો એરિયો છે ને, પંચમહાલ દાહોદ, આખું પંચમહાલ કહું એટલે પંચમહાલ દાહોદ આખું ગણવાનું. હે, આ પંચમહાલ દાહોદ એક જ એવો વિસ્તાર સાહેબ કે જેમાં એક દિવસ પણ આરતી વગરનો બાકી હોય. આ તમે બધા સારી રીતે જાણો છો ને. અને એમાં અમારી જોડે ફરવા વાળા તો સારી રીતે જાણતા હોય, પણ સારું એવું છે ને કે જે જોડે ફરતા હોય ને એમાં જ કઈ ફેરફાર નથી આવતો. દૂરવાળા તો સુધરી જાય, પણ જોડે વાળા એવા ને એવા જ રહે. ખબર નહીં કેમ, અમે તો સારું થાકી ગયા, બૂમો પાડી. અમારે સરતનભાઈ કહેતા હતા, સરતનભાઈ નું કહેવાનું થોડુંક તમને કડક લાગે, સરતનભાઈ જે વાત કરતા તમને થોડુંક કડક લાગે, પણ એ વાત એમની એકદમ સાચી હોય. વાત એકદમ સાચી. આપણે જાતે ખરાબ થઈ રહ્યા છીએ, માર્ગથી ઉતરી રહ્યા છીએ. હવે કોઈ બિચારો વ્યક્તિ કરે શું, સુધારવા લાખ પ્રયત્ન કરે, પણ આપણે જાતે જ બગડતા રહીએ તો એમાં કોઈ શું કરી શકે? એટલે સુધરવું તો આપણે હોય, તો આપણે સુધરવું હોય તો આપણે જાતે સુધરવું પડે. બીજો ગમે તેમ ટકોરા કરે તો મેળ પડે કઈ? નાનું બાળક હોય એને તમે મારીને, બે ઝાપટ મારીને કોક વાંચવા બેસી જા એટલે એને ચોપડી લઈને બેસે તો ખરો તમારે બીકથી, કારણ કે બે ઝાપટ પડી હોય. ના બેસે તો કે બીજી બે ઝાપટ પડશે. એ બિચારો ચોપડી લઈને બેસી જ જાય, પણ વાંચે શું વાંચે? તમે કોઈ દિવસ માર્ક કર્યું? કશું ન વાંચે, એમને એમ ચોપડી લઈને બેઠો હોય, એમને એમ બેઠો હોય. પણ એના અંતરથી ઈચ્છા થાય કે હારું કાલે મારે પરીક્ષા છે, થોડુંક કંઈક વાંચવું જોઈએ, અને એમ જ ઈચ્છા થઈ જાય અને ચોપડી લઈને બેસે. જે કંઈ પણ વાંચ્યું હોય ને એમાંથી થોડુંક તો એને યાદ રહે, થોડુંક તો યાદ રહે. હાવ એમને એમ કંઈ આખું કોળું શાકમાં જાય, એને કંઈ આખું એવું ન થાય, થોડુંક તો યાદ રહે. કેમ? તો એમાં એની રુચિ છે. એટલે જેને સુધરવું હોય ને, અમે લોકો ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ સુધરવું જ ન હોય તો અમારે બીજા કંઈક સાહેબ આને કંઠી પહેરાવી દો ને તો સુધરી જાય. કંઠી નાનીએ પહેરાવીએ, મોટીએ પહેરાવીએ તોય એને કંઈ ફેર પડે. બીજા કંઈક સાહેબ સાદું બનાવી દો તો સુધરી જશે. ધોતિયા એ પહેરાવી દઈએ, હારા ધોતિયા પહેરાવીએ તોય બીજા દિવસે હતો એવો ને એવો. શું કરવાનું? એને સુધરવું હોય તો એને અંતરથી સુધરવું પડે. અંતરથી જે પોતે નક્કી કરી લે, વ્યસન છે તમારે છોડવી હોય, તમે નક્કી કરો તો છૂટી જાય, તમે નક્કી કરો તો છૂટી જાય. પણ આખું ગામ આવીને તમને કહે તો એ તમારાથી છૂટે. આખું ગામ તમને ફોર્સ કરે કે તને કાઢી મૂકીશું તો એ ઓલો છોડે, કારણ કે એણે પકડી રાખી હોય.
પછી એમ કે સાહેબ મને તો આદત પડી ગઈ છે. આદત તને એની નથી પડી, એને પકડી લીધું છે, એને તને નથી પકડ્યું. આપણે એને પકડી રાખીએ છીએ અને આપણે જ્યાર સુધી પકડી રાખીએ ત્યાં સુધી કેમ નહીં છૂટે. અને પાછા આપણે જઈએ એવાની પાસે કે જે પોતે એની પાસે કંઈક ને કંઈક પકડેલું હોય. સાહેબ કે બંધે સે બંધા મિલે છૂટન કોણ ઉપાય, કર સેવા નિર્બંધ કી પલ મેં લે છુડાય. આપણે તો પહોંચીએ એની પાસે કે જે પોતે એમાં જ ફસાયેલો, આપણને તો એમાં જ રુચિ થાય ને. કોઈ મસાલો ખાતો હોય, રેવાની મિત્રતા કરેલી હોય તો કે હારું કઈ નહીં, મફતમાં કોઈક દિવસ મળી જાય તો એવો મિત્ર હારો. કઈ નહીં ખાતો હોય તો એરો ટકોર કર્યા કરે, એરો કયા કરે, લા ભાઈ આ છોડ દે, એની બાજુ નહીં જાય કે હારો આની પાસે જઈશ તો હારો ખાવા નહીં દે મને, પોતે તો ખાશે નહીં, મને ખાવા નહીં દે. એટલે એવાની પાસે બહુ ઓછો જાય, દૂર રહે એનાથી. એની જોડે જવામાં મજા નથી. પેલો ખાતો એની પાસે જશે, પોતાના ખિસ્સામાં હશે તો ધરશે, નહીં હોય તો એની પાસેથી માગશે અથવા તો ઓલો ધરશે. એને કહે હા આ મેળ પડે એવું છે. એટલે મારે તમને કહેવું એવું છે કે સાહેબના દરબારમાં છે ને લોકો બહુ ઓછા જાય. આ તો જે સાચી વસ્તુનો ગ્રાહક હોય ને એ જ સાહેબના દરબારમાં જાય. બાકી દુનિયામાં ઘણા ઠેકાણા છે, માથું પટકવા માટે તો ઘણા ઠેકાણા છે. અને ત્યાં જઈને લોકોને લાભ પણ થાય. યાદ રાખજો, લાભ નથી થતો એવું નથી કહેતો. ગમે તે ઠેકાણે જાય લાભ તો ચોક્કસ થાય. ચોક્કસ એટલે થાય, જો તમારે ખાલી અહીં પૂરતો જ લાભ લેવો હોય તો ચોક્કસ થાય. પણ જો પૂર્ણ રીતે બધો લાભ લેવો હોય સાહેબ, ક્યાંય પણ ગૂંચવાડા વગરનો લાભ લેવો હોય. યાદ રાખો, મેં પહેલા તમને ચર્ચા એ જ કરતો હતો ને પછી વચ્ચેથી વાત આપણી નીકળી ગઈ. ચર્ચા હું એ જ કરતો હતો, જો બધો જ લાભ લેવો હોય મૂળની, એટલે જેણે મૂળ પકડી રાખ્યું હોય એને ફળફળાદી બધું મળે ને. કેરીની સિઝન હોય, હમણાં બધા એમ કે સાલું આ વખતે કેરીઓ બરાબર થઈ નથી. એનું કારણ શું ખબર છે? દર વખતે આપણે થોડી ઘણી માવજતમાં આપણને પાક મળી જતો હતો, પરંતુ આ વખતે આપણે બરાબર માવજત કરી. પહેલી વાત તો આ છે કે માવજત કરી નથી. એને જે સમયે આપણને એવું છે કે જ્યારે એને જરૂર પડે ને, ગાય ભેંસ આપણા બધાના ઘરમાં હોય, પણ જો દૂધ આપવાની બંધ કરી દે ને, પછી જો આપે ખાવા, આપે તો જાણે નામ આમ મુઠ્ઠી ભરી આપે, લે આ તું ખા. અને તપેલું તગારું ભરીને બાજુવાળી જે દૂધ આપતી હોય ને તગારું ભરી, અને જે ન આપતી હોય ને મુઠ્ઠી ભરીને લે, ખાલી જીવે એટલું તું ખા. અને એ જો કોઈક દિવસ ભૂલી ગયા તા ભૂલી ગયા, બૂમો પાડે ભલે પાડતી, દૂધ તો આપતી નથી, હું કામ નહીં થતું. એટલે આપણે એવું કરીએ તો પછી લાભ ક્યાંથી થાય લાભ? લાભ મળે? લાભ ન મળે. સીધું વિધાન છે. જો તમારે ફળ જોઈતું હોય, મૂળને તમે બરાબર સિંચતા રહો, તો એ મૂળથી આનંદિત થઈ પહેલા તો એનું થડ આનંદિત થાય. કોણ થાય? થડને આનંદ થાય. થડ પછી ડાળીઓને આનંદ થાય. ડાળીઓ પછી એની અંદર જે પાંદડા હોય એને આનંદ થાય. પછી એની અંદરથી ફૂલ આવે, ફૂલોને આનંદ થાય. અને ફૂલમાંથી પછી ફળ થાય, પછી ફળને આનંદ થાય. અને એ ફળ તમને મળે એટલે તમને આનંદ થાય. પણ આ ક્યારે આનંદ થાય? ડાયરેક્ટ ફળનો આનંદ લેવા જાવ તો મેળ ન પડે. ડાયરેક્ટ ફળ માટે તો આખી પ્રોસેસ છે. આ પ્રોસેસ છે. થડને આનંદ થાય તો ડાળીને થાય, ડાળીને થાય તો પાંદડાને થાય, પાંદડાને થાય તો ફૂલ આવે. એને આનંદ થાય તો ફૂલ આવે. આ બધામાં લાઈન તમારી તૂટે તો પછી કઈ મેળ પડે નહીં. અને તમે ડાયરેક્ટ ડાળીને આનંદ કરાવવા જાઓ કે પાંદડાને આનંદ કરાવવા જાઓ તો ઓલા વચ્ચેવાળા ભૂખ્યા એ શું કરે? ઓલા સુધી પહોંચવા દે ખરા? કઈ પહોંચવા દે? કઈ મેળ પડે નહીં. અને પછી ફૂલ જ ન આવે તો ફળ ક્યાંથી મળે? અને કદાચ ભૂલે ચૂકે ફળ આવી બી ગયા તો એના ઠેકાણા વગરના નાના મોટા ફળ આવે, કોઈ કામ ના રહે. એટલે આપણને એવા નાના ફળોની ઈચ્છા છે, પણ જે નિવૃત્તિ આપનાર ફળ છે એની કોઈ ઈચ્છા કરતું નથી. અને જો નિવૃત્તિ આપનાર ફળની ઈચ્છા કરે તો નાના મોટા ફળ એને સ્વતઃ મળી જાય. આ યાદ રાખજો. સાહેબ કહે છે જો મૂળ પકડી લે તો બાકી બધું એને સ્વતઃ પ્રાપ્ત થઈ જાય, કશું માંગણી ન કરવી પડે. કેમ? તો બાકીનું બધું છે ને એ સાઈડ પ્રોડક્ટ છે. સમજ પડે? સાઈડ પ્રોડક્ટ. દૂધ છે, દૂધની અંદર મુખ્ય વસ્તુ શું છે? દૂધની અંદર મુખ્ય ઘી છે. ઘી જેનું તત્વ કહેવાય ને, ઘીનું તત્વ મુખ્ય ઘી કહેવાય. ઘી પછી બીજું કઈ નીકળે નહીં એમાંથી.
નીકળે? પરંતુ દૂધથી ઘી સુધીની પ્રક્રિયામાં કેટલું બધું નીકળે. અથવા તો દૂધથી ઘી કરવું હોય તો કેટલું બધું કરવું પડે. દૂધને તપાવો, તપાયા પછી એમાં મેળવણ નાખો, મેળવણ નાખો એટલે દહીં થાય. આ દહીંમાંથી પછી તમે વલોવો તો માખણ મળે, અને એ માખણને તપાવો ત્યારે ઘી પ્રાપ્ત થાય. આ તો એની પ્રક્રિયા છે. પણ યાદ રાખજો, દૂધ છે ને એની 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 આવરદા કેટલી? એક દિવસ. દૂધ કેટલા દિવસ સારું રહી શકે? આવી ગરમી હોય, એક દિવસ, 1.5 દિવસ, 2 દિવસ, વધારે રહે? એનાથી વધારે ન ચાલે. પણ દૂધમાંથી દહીં બનાવો અને દહીં કેટલા દિવસ રહે? કેટલા દિવસ? અઠવાડિયું તો કાઢી જ નાખે. આપણા લોકોના ઘરોમાં તો મહિના કાઢી નાખે. ભલે ને પછી અંદર કીડા ફૂદવા લાગે તો મહિના કાઢી નાખે. ઘણા ઠેકાણે જોયું છે. એટલે એ દૂધમાંથી દહીં થાય. દૂધ 1 દિવસ, 1.5 દિવસ પછી બગડી જાય, તમે ફેંકી દો. ફેંકી દો કે નહીં? પણ જો દૂધમાંથી દહીં બનાવેલું હોય તો? અચ્છા, દૂધ કરતા દહીં મોંઘું કે સસ્તું? દહીં મોંઘું કે દૂધ મોંઘું? કહો જોઈએ જરા. દૂધ મોંઘું કે દહીં મોંઘું? 1 લીટર દૂધ મોંઘું કે 1 લીટર દહીં મોંઘું? કહો જોઈએ. તો બધા કહેશે કે સારું 1 કિલો દહીં મોંઘું પડે, દૂધ તો 50-60 રૂપિયામાં આવી જાય, 40-50 રૂપિયામાં મળી જાય. પણ દહીં એટલા મેળ પડે? દહીં એટલા મળે પણ કદાચ 500 ગ્રામ મળે, કિલો તો ન મળે. અચ્છા, દહીંમાંથી વલોવીને માખણ કાઢવામાં આવે. જો બધું એનું એ જ છે, એકમાંથી જ નીકળેલું છે. આ માખણ તૈયાર થાય. અચ્છા, માખણ લેવા જાઓ 1 કિલો, શું કિંમત થાય? દૂધ ને દહીં તો એની બરોબરી કરી જ ન શકે, એની બરાબર એની બાજુમાં ન ઉભા રહી શકે, એટલું મોંઘું માખણ થઈ જાય. અચ્છા, માખણ ટકે લાંબુ? ટકે લાંબુ? દૂધ કરતા, દહીં કરતા માખણ વધારે સમય સુધી રહી શકે. અચ્છા, બધું જ તૈયાર થયા પછી માખણને તપાવવામાં આવે તો એમાંથી એનું સત્વ જે મુખ્ય છે, મુખ્ય ઘટક, એ ઘી પ્રાપ્ત થાય. અને શાસ્ત્રોમાં એવું કહે છે કે ઘી કોઈ દિવસ ખરાબ થાય? કોઈ દિવસ ખરાબ ન થાય. અમુક સમય પછી આપણે એને જમવાના ઉપયોગમાં ન લઈએ, પરંતુ એનો ઉપયોગ પછી દવા તરીકે થાય. પરંતુ ઘી ખરાબ થાય? આયુર્વેદમાં તો એવું પ્રમાણ છે, 1000 વર્ષ જૂનું ઘી હોય ને તો એ અમુક દવામાં ઉપયોગમાં લેવામાં આવે. 1000 વર્ષ જૂનું. હવે તો મળતા નથી. હવે તો ઘર ઘી થતા જ નથી, તો મળે કઈથી? ખાવા લોકોને ફાંફા પડે ઘી. પહેલા તો વાડીએ વાડીએ ઘી ખાતા. આ યુવાનોને ખબર ના હોય, મને કઈ ખબર નથી. આ ખાલી વાતો સાંભળેલી છે, વાતો જ સાંભળેલી છે, અમે જોયેલું નથી. આ તો આ બધા વાતો કરે કે અમે તો ઘી, પછી જોઈએ પાછા અમુક ઉંમરવાળા હોય ને એને ખાતા જોઈએ તો સારું આમ ઘી ખાય. આપણે દાળ ભાત ખાઈએ ત્યારે ઘી ભાત ખાય, એમ જોયેલા છે. એટલે હું કહું કે એ ઘી એ વખતે એ સમય હતો, હવે બધું બદલાયું, ચલો એને જવા દો. એ ઘી જે ક્યારેય ખરાબ ન થાય. અચ્છા, કિંમત? 1 લીટર ઘીમાં કેટલા લીટર દૂધ આવે? એક લીટર ઘીમાં કેટલા લીટર દૂધ આવી જાય? વિચાર તો કરો. અમૂલનો ડબ્બો લેવા જાઓ ને, અમૂલ ઘી 400-450 રૂપિયાનો કિલોનો આવે. 1 લીટરનો ડબ્બો 400-450 લીટરનો આવે છે. વિચાર કરો, 400-450 લીટર કેટલા લીટર દૂધ થયું? કેટલા લીટર દૂધ આવે? ઓછામાં ઓછું 40 લીટર તો દૂધ આવી જ જાય. વિચાર કરો, એક જ વસ્તુ છે, એક જ માંથી બધું પ્રાપ્ત થયું, પણ એની કિંમત વધી ગઈ ને. અચ્છા, જો તમારે જોઈતું હતું તો ઘી જોઈતું હતું ને, પણ ઘીના પ્રાપ્તિ માટે તમે મહેનત કરી તો તમને દહીંએ મળ્યું, માખણે મળ્યું, દૂધ હતું, દૂધમાંથી દહીંએ મળ્યું, માખણે મળ્યું, છાશે મળી, બધું પ્રાપ્ત થયું અને ઘી પણ મળ્યું. બધું જ મળ્યું ને, કારણ કે એ બધું સાઈડ પ્રોડક્ટ હતી. સાઈડ પ્રોડક્ટ, મુખ્ય વસ્તુ ઘી હતી. જો તમે ઘીની ઈચ્છા કરી હોત તો તમને બધું મળે. પણ જો તમે એમ કીધું હોય કે નહીં મારે તો દહીં જ જોઈએ, દહીં મળ્યું પછી વાત પૂરી થઈ ગઈ. આગળ તમે કોઈ પ્રયત્ન કર્યો નહીં તો આગળ કશું જ ન મળે. દહીં મળ્યું, દહીં ખાધું તો ઠીક, બગડી ગયું તો ફેંકી દીધું, વાત પૂરી. માખણની ઈચ્છા કરે તો એક સ્ટેપ આગળ જાય, માખણ સુધી પહોંચે. માખણ ખાધું, બીજાને લગાવ્યું. આપણને માખણ લગાવવાની આદત બી હોય. ખોટા લોકોને અંગ્રેજીમાં એક કહેવત છે, ડોન્ટ બટર મી અપ. લોકોને માખણ લગાવવાની, ખાલી પોલસન લગાડવાની આદત હોય ને, ખાલી મોટી વાતો કરવાની આદત હોય, એને પણ એવું કહેવાય માખણ લગાવવું. એને એવું કહેવાય. એટલે ઘણાને એવી આદત હોય.
તો તમને સાથે સાથે જરાક જણાવતો રહું. એવી આદત હોય જરાક સાઈડમાં મૂકી દેવાય એમ. તો માખણની જેને ઈચ્છા હોય તો માખણ મળે, પણ ઘી તો ન મળે. પણ જો ઘીની ઈચ્છા કરે તો એને બધું મળે. દૂધે મળે, એની અંદરથી દહીંએ મળે, છાશે મળે, માખણે મળે ને ઘીએ મળે. એટલે જો અમરલોક જવાની અંતરમાં ઈચ્છા જાગે ને, અમરલોક જવાની ઈચ્છા જાગે તો પછી એની અમરલોક જવાની યાત્રામાં સહભાગી કોણ થાય? એને સાથ કોણ પૂરો પાડે ખબર છે? પહેલા તો અહીંના તો બધા લોકો એના વિરોધમાં હોય, યાદ રાખજો, બધા વિરોધમાં હોય. પણ સાથ પૂરો પાડવા વાળો પરમ તત્વ પરમાત્મા હોય. અને એને સાથ પૂરો પાડવામાં પછી દેવતાઓ લાગી જાય, મદદે લાગી જાય તમારી. આ તમને ધક્કો મારવા લાગે, ભાઈ આર્યો જલ્દી આગળ જાય, નહીં તો બીજાને ખેંચી જશે, જલ્દી આને કાઢો, આગળ મોકલો. એટલે જવું થોડું અઘરું છે. ભક્તિના માર્ગ પર ચાલે તો એની પરીક્ષાઓ પણ બહુ થાય, બરાબર યાદ રાખજો. પરીક્ષા ડગલે ને પગલે થાય, પણ જો પરીક્ષા એની જ થાય જે મહેનત કરતો હોય. જે સ્કૂલમાં ભણતો હોય એની પરીક્ષા થાય ને, ભણવા જતો હોય એની પરીક્ષા થાય. ઘેર બેઠો રહે એની કોણ પરીક્ષા કરે? કોઈ પૂછે એને? કોઈ એને પૂછે? કોઈ પણ જાતનું પેપર એને કશું જ તકલીફ ખરી? કશું જ નહીં. પણ એને પછી કઈ આવડે ખરું? એનામાં કઈ નોલેજ હોય ખરું? અહીં બેઠેલા છો તમે, એનામાં કોઈ પણ જાતનું જ્ઞાન હોય ખરું? એ બોગા જેવો હોય, બેસી રહે એક બાજુ, કોઈ કે એટલું કરે, એના મનમાં આવે એમ કરે, બાકી એને કઈ હૂજ પડે? તગારા ઉચકી ઉચકીને ઘણું નાખી નાખે. વર્ક તો કરે પણ સ્માર્ટ વર્ક ન કરે. એને ગધા મજૂરી કહેવાય. ગધા મજૂરી કરી જાણે, બીજું કઈ કરી જાણે કેમ? તો એની પરીક્ષા નથી થઈ. એટલે જેની પરીક્ષા થઈ હોય એની કિંમત થાય. હીરો હોય, હીરો તમે પહાડમાંથી ડાયરેક્ટ તોડી લાવો, પહાડમાંથી પથ્થરો મળ્યો, હીરો છે, તમને ખબર છે આ હીરો થઈ શકે એમ છે, પણ એને તપાસવામાં આવે ને ઘસવામાં આવે તો એ હીરો થાય, તો એની કિંમત અંકાય. પણ એ પહાડમાંથી તોડેલા પથરાની કોઈ કિંમત નહીં. એવા પથરા કેટલા આપણા ઘર આજુબાજુ ફરતા હોય, પણ આપણે એની કોઈ કિંમત કરીએ? પણ જો એને જ જો ઘસીને ચકાચક કરવામાં આવે, કોઈ ઝવેરી હોય એને પરખીને નક્કી કરી લે આ હીરો છે, આ કામનો છે, પછી એની કિંમત ખૂબ વધી જાય. પછી તો આપણા હાથથી એ બહારનો નીકળી જાય, બહારો થઈ જાય ને. તો આપણે એવા હીરા બનવાનું છે. અને જેને હીરા બનવાનું હોય ને એ સાહેબના માર્ગ પર ચાલે. બધા નથી ચાલતા. એટલે સાહેબ કે ભવસાગર મેં બહુ કાગ હે, કોઈ હંસ હમાર. એમને નથી કીધું, એટલે કીધું જે હીરો હોય એ આ માર્ગ પર ચાલે. બાકી કોળીઓ તો બધી માર્કેટમાં ફરતી જ રહે, એની કોઈ કિંમત હોય નહીં. કોળીઓ કોળીના ભાવે જાય. એટલે હવે તમારે નક્કી કરી લેવું, જો પાકા છો તો પાકા થઈ જવું. આજનો અવસર સદગુરુ પ્રાગટ્યનો અવસર છે. એટલે મનમાં અંતરમાં નક્કી થઈ જાય કે મારે પાકા રહેવું છે તો પાકા રહેવું, ડોલમ ડોલ નહીં થવું, પાકા રહેવું. પાકા રહેશો તો એનો બેનિફિટ છે અને એની જવાબદારી હું લેવા તૈયાર છું. જે પાકો હોય એની તો ગેરંટી લેવા, હું એની ગેરંટી કહેતા હોય તો સ્ટેમ્પ પેપર પર હું તમને લખી આપું, એની પૂરેપૂરી જવાબદારી હું લેવા તૈયાર. પણ જો તમે ડગુમગુ ચાલો તો એની જવાબદારી કોઈ ન લે. હા, એની કોઈ જવાબદારી નહીં. કોઈ પરમાત્મા, કોઈ ભગવાન તમારો કોઈ હાથ પકડે? એનો કોઈ હાથ ન પકડે. આજે આ નાવડીમાં બેસ જાય, કાલે બીજી નાવડીમાં બેસ જાય, પછી મેળ પડે તો બાઇક પર નીકળી જાય, કોઈ વાર તરતો નીકળી. એની કોણ જવાબદારી લે? આને ઠેકાણું છે નહીં. જેનું ઠેકાણું ન હોય એની કોણ જવાબદારી લે? જેનું ઠેકાણું નક્કી હોય તો એને ભાઈ ના, આ ભાઈ છે રોજ મારી જોડે આવે છે તો એની સાર સંભાળ રાખે. પોતે કદાચ ગયેલો હોય, પોતે તરસ લાગે, પોતે પાણી પીવું, પેલાને પૂછે ભાઈ પાણી આણી પીધું, તરસ નથી લાગી? પૂછે એને. કેમ? એની કેર રાખે છે, એની જોડે રહે છે એટલે એની કેર રાખે છે. એની સંભાળ એટલે રાખે છે કે હંમેશા એની જોડે છે એટલે એની સંભાળ રાખે છે. પણ આજે અહીંયા કાલે ત્યાં બધે ફરતો રહે એને કોણ પૂછે? કોઈ ન પૂછે. તું ફરતો રહે ભાઈ. એટલે આ અવસર છે, આજનો આ દિવસ છે, ઉત્તમ પવિત્ર દિવસ છે. વિશેષ તો હવે ચર્ચા સમય પણ ખૂબ થઈ ગયો છે. મહાપ્રસાદ થોડા ઘણા લોકોએ કદાચ મહાપ્રસાદ લીધો હશે. બીજા જેણે મહાપ્રસાદમાં બાકી છો એ લોકો પ્રેમપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરજો. મહાપ્રસાદ અમારે ઘણા લોકોની ઘણી પરિશ્રમથી એ પ્રસાદ તૈયાર થયેલો છે. અને જ્યારે આવા મેળાવડામાં જઈએ, એ મહાપ્રસાદ ગ્રહણ કરીએ, સાથે એક વાત નક્કી રાખવી કે એ પ્રસાદનો બગાડ ન થવો જોઈએ. કારણ કે એ પ્રસાદ
એ સદગુરુનો પ્રસાદ છે. અને તમે જ્યારે સદગુરુનો પ્રસાદ પ્રગાઢ કરો તો એક બાજુ તમે પ્રાર્થના કરો છો કે મને સારું સારું પૈસા જોઈએ, ધન જોઈએ, ગાડી જોઈએ, બંગલો જોઈએ, અને બીજી બાજુ એનો આપેલો પ્રસાદ ફેંકી દો છો તો મેળ પડે? એક બાજુ તમે એનો અનાદર કરો છો અને એક બાજુ એને પ્રાર્થના કરો તો કઈ મેળ પડે? બે હાથમાં લાડુ, બે હાથમાં લાડુ હોય તો કઈ એક મોઢામાં બે લાડુ જ જાય નહીં. એટલે પ્રેમપૂર્વક પ્રસાદ ગ્રહણ કરવો, કારણ કે પ્રસાદ લીધા વગર પણ જઈ ન શકાય. સદગુરુના દરબારમાં આવ્યા તો પરિપૂર્ણ તો ત્યારે જ થવાય જ્યારે પ્રસાદ ગ્રહણ કરીએ. પ્રસાદ ગ્રહણ કર્યા વગર તો પરિપૂર્ણ પણ ન કહેવાય. એટલે પ્રસાદ પણ પ્રેમપૂર્વક ગ્રહણ કરજો. બીજું, સંત મહાપુરુષો અહીંયા બેઠા છે તો સંતોને એટલી વિનંતી છે કે તમે તમારા સ્થાન પર બેઠેલા રહેજો. હવે આના પછી આરતીનું વિધાન થશે, આરતી પૂજન થશે. આરતી પૂજન પછી સંતોને અહીંયા બેઠા જ દક્ષિણા પ્રાપ્ત થઈ જશે. એટલે આઘા પાછા થતા નહીં. બીજા કોઈ બહાર હોય તો અહીંયા અંદર આવીને બેસ જજો. અને પછી એમ નહીં કહેતા ખારું અમે રહી ગયા, અને આજુબાજુ વાળો રહી જાય તમારે જાણ કરી દેવાની. હું ચોખવટ એટલે કરી દઉં છું કે પછી સારું પાછળથી અમારી પાસે આવે અને બીજા અમારે સારા સારા ડાયા ડાયા સંતો હોય. અહીં તો એવા નથી, પણ કદાચ કોઈ બહાર ફરતા હોય કે આજુબાજુ હોય ડાયા ડાયા સંતો હોય, એક વાર આગળથી લઈ જાય ને બીજી વાર પાછળથી એ આવે. એવા ડાયા સંતો હોય ને, અમે એક બે ઠેકાણે એવું જોયેલું છે. અહીં તો એવા નથી, એટલે તમે એવું નહીં લગાડતા કંઈ. અને એ તો જે હોય એને જ લાગે ને, બધાને થોડી લાગે. જે એવો કોઈ હોય એને લાગે એવું, બધાને તો લાગે નહીં. એટલે પ્રેમપૂર્વક અહીંયા જ બેસજો. આરતીનું વિધાન થશે. આરતી પછી ભોજન પ્રસાદમાં જે બાકી હોય એ પ્રસાદ ગ્રહણ કરજો અને પછી પ્રેમપૂર્વક વિદાય લેજો. વિશેષ બીજું કંઈ ન કહેતા આજનો જે આ પ્રસંગ, હંમેશાથી આ પ્રસંગ તો આપણે અહીંયા અખંડ રીતે ચાલતો આવેલો છે. આજે સાહેબની 624મી આ પ્રાગટ્ય દિવસ છે, પરંતુ અહીંયા લગભગ કેટલા વર્ષોથી આ પ્રસંગ અવિરત આવો ચાલતો આવી રહેલો છે. અને એમાં ઘણા લોકોનો સહયોગ છે. આ પ્રસંગ કંઈ અમારો કે તમારો એવું એક જણાનો નથી, કોઈ પ્રાઇવેટ પ્રસંગ નથી. આ પ્રસંગ જે છે એ અહીંના ગામ લોકોનો છે, અહીંના ગામનો પ્રસંગ છે. ને ક્યારેક આ વખતે તો અમારે ગામના ઘણા એવા સભ્યો હતા, સેવામાં હાજર હતા. અને નહીં તો જોઈએ ને તો સારું અમારા ગામવાળા કોઈ દેખાતા નથી. પણ આ વખતે એવું હતું નહીં. આ વખતે હતા ગામના લોકો અમારા બરાબર સેવામાં ખડે પગે રહેલા. તો બીજા પછી આપીને છૂટા થઈ જાય એવું નહોતું એમ. આ નહીં તો ઘણા કે અમે તો આપી દીધું ને સાહેબ. યાદ રાખજો, સેવા તન, મન અને ધનથી થાય. ભજન કરવા માટે સેવાની અનિવાર્યતા છે. આ સેવા કરેલી હોય તો ભજન થાય. બાકી ભજન કરવા વાળો હોય પછી એ અહીંયા નહીં આવે તો જંગલમાં રહે. અહીં નહીં રહે, જંગલમાં રહે. એને એને કંઈ જોઈએ નહીં, ખાવાની જોઈએ, પીવાની જોઈએ. એને તો સેવાની વિધાન, કારણ કે એને સેવા નથી જોઈતી, એને તો ભજન જોઈએ. તો ભજન વાળો જંગલમાં રહે. સેવા વાળો હોય તો સેવા કરતા કરતા ભજન સુધી પહોંચી શકે એ વ્યક્તિ આ સમાજમાં રહી શકે. એટલે સેવાનું એ વિધાન છે અને એનો લાભ ઘણા લોકોએ લીધો છે. ગામના ઘણા એવા સભ્યો તરફથી અહીંયા સહકાર પ્રદાન થયો. એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. જેણે તનથી, મનથી કે ધનથી, કોઈએ તનથી સહયોગ કર્યો, કોઈએ મનથી કર્યો, કોઈએ ધનથી કર્યો, કોઈએ તન મન ધનથી કર્યો, ત્રણેયથી પણ સહયોગ કર્યો. એવા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા અમારે બહારથી પણ કેટલાક સંતો અહીંયા આગળથી આવી ગયેલા અને એ પણ સેવામાં ખૂબ ભાગીદાર રહ્યા. એવા અમારા પાણીવેલાના સંતો, પાણીવેલા હીરાપુર ગામથી આવેલા સંતો કે જે તમે જુઓ કાલ બપોરથી લાગેલા આજ સવાર સુધી. આ માલપુઆ બનાવવા સહેલા નથી, આ માલપુઆ બનાવવાનું કામ સહેલું નથી. તો એમાં લાગેલા એવા અમારા એ સંતો. બીજા અમારે રીછવાણીથી પૂજ્ય જીવનદાસજી સાહેબ, અમારે તમારે ગામના શું નામ, દરજી સાહેબ ને નામ તો ભૂલ્યો હમણાં, એ તમારે ગામના, એ પણ ગામના સભ્યો અમારે પરમેશ્વરદાસજી સાહેબ ને બીજા સંતો ભક્તો ગામના પણ ખૂબ લોકોનો ખૂબ સહયોગ રહ્યો. અમારે ભરત શાસ્ત્રીજી કહીએ છીએ, તમે ભરતભાઈ કહેતા હશો પણ અમે શાસ્ત્રીજી કહીએ. શાસ્ત્રીજી છે, હસમુખભાઈ, અમારે શું નામ, પ્રવીણભાઈ, બધા જ લોકોનો ખૂબ સહયોગ રહ્યો. ખડે પગે, કાલથી જ ખડે પગે એવા
બીજા અમારે એવા બીજા ઘણા મિત્રો છે, બધાના તો નામ અત્યારે લઈ શકું એમ નથી, પરંતુ એ બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર કે આવા પ્રસંગમાં તમે પૂર્ણ રીતે હાજર રહ્યા. આ તમે બધા અહીંયા બેઠા છો ને, આ બધી વ્યવસ્થા કરવી સહેલી નથી. તમારા ઘેર તમે પ્રસંગ કરતા હશો, તમને બધાને સારી રીતે ખ્યાલ હશે. તમારે તો નાનકડું પ્રસંગ હોય, તમારે તો બધા તમારા સગા વાલા જ આવતા હોય. અમારે તો આ બધા તમારે ઠીક અહીંયા દેખાય ને, આ બધા કઈ તમે ખાલી કોઈ એક ગામના નથી, છે કોઈ એક ગામના. આ હગાવાલા અમારા નહીં, આ સાહેબના હગા છે. અહીં જે આવેલા છે ને સાહેબના હગા, અમારા તો ખાલી નજીકના અમે કહી શકીએ. સાહેબ કહે છે ને સૌએ ઋણાનું બંધન મળ્યા, તો કંઈક ઋણાનું બંધન હતું એટલે મળી ગયા. બાકી હગા તો બધા સાહેબના છે. અમે હગા લઈને પાછા કઈ માથે પાડીએ, પાછા હગા ઊભા કરીએ, એટલે અમે માથે ન લઈએ. સાહેબના હગા છે, સાહેબના હગા હોય એ જ દરબારમાં, સાહેબના દરબારમાં આવે. અમે શું કરવા માથે જવાબદારી લઈએ? અમારો કોઈ હગો નથી. આ ભાઈ સાહેબ કહે છે સંત સગા કે ગુરુ સગા, અંત સગા નિજ નામ, કહે કબીર જીવ કો તીન ઠોર વિશ્રામ. એટલે અમારો સગો તો સાહેબ છે, સંતો છે, સગા છે, પરંતુ સારું સંતો છે ને ક્યારેક ક્યારેક ફરી જાય છે. મારે સારું એમ થાય છે ને, એટલે મારે રહેવાતું જ નથી એમ. આ જોવું એટલે મોઢેથી નીકળી જ જાય છે, કરવું હું. બાકી આ બધી ફરજ તો સંતોની છે. કોની ફરજ છે? સંતોની ફરજ છે ને, સેવાની ફરજ સંતોની છે. પણ સંતો અમારા સરતનભાઈ કહેતા, મેં કીધું સારું મીટિંગનું આયોજન તો કરવું છે, પણ મીટિંગનું નામ સાંભળે તો સંતો નાહી જાય, પછી તો આ બાજુ દેખાય નહીં, તો પછી બધું અમારું તો બધું ચોપટ થઈ જાય. અમે મીટિંગ કરીને બોલાવીએ, 4 જણા આવેલા હોય, 4 જણાને હું સમજાઈએ. એટલે પ્રેમપૂર્વક સંતો છો, આપણે સંતના ગુણોને ધારણ કરીએ અને એવી રીતે સાહેબનું ભજન પોતે કરીએ અને બીજાને કરાવીએ, જીવન સાર્થક કરીએ. આજના સમયમાં, આજના દિવસમાં આટલો ઉપદેશ લેજો. કારણ કે અમારા સંતો બધા રિટાયર થયા પછી જ બને છે, એટલે બીજું તો શું ઉપદેશ આપીએ અમે? ભજન કરે એ જ ઉપદેશ, એટલું ભજન કરે એટલું બહુ છે. પોતે ભજન કરે ને કદાચ એકાદ જણને પણ, એકાદ વ્યક્તિને પણ ભજનના માર્ગે વાળે તો બહુ છે. એના જીવન બાકીનું તો નીકળી ગયેલું. હજી કોઈ યુવાન સંત હોય તો એને તો કંઈક સમજાવીએ કે ભાઈ જો આમ કરવું, આમ કરવું. યુવાન સંત હોય તો એને માર્ગ બતાવીએ, કારણ કે એને ઘણું બધું કરવાનું હોય. પણ જેણે બધું જ પૂરું કરી નાખ્યું, હવે વડીલ સંત હોય તો એને તો ખાલી ભજન જ બાકી રહે, બીજું કંઈ એનાથી થાય નહીં. કરે શું બીજું? થાય નહીં. ઈચ્છા તો એને ઘણી અંદરથી આમ થાય કે હું આ કરી નાખું, ઓલું કરી નાખું, પણ હવે એનાથી થાય નહીં, કારણ કે ઉંમર થઈ ગઈ હોય, શરીરના અવયવો કામ ન કરતા હોય, હાથ એની સાથ આપે નહીં, તો થાય નહીં. એટલે પ્રેમપૂર્વક સાહેબનું સ્મરણ કરતા રહેજો. આવા ને આવા હજી પાછો હમણાં 2 મહિના પછી ભાદરવી પૂનમનો કાર્યક્રમ આવે. હા, એ કાર્યક્રમ અહીંયા જ, અને એના પહેલા હમણાં આવતા મહિને ગુરુ પૂનમનો કાર્યક્રમ આપણે રીછવાણી. આ તમને પહેલેથી આમંત્રણ આપી દઉં. તો પૂનમ ક્યાળમાં લખેલું છે, પૂનમ ક્યાળમાં છે, બધાની પાસે કેલેન્ડરો છે, એમાં છે, એમાં બધું ચોખવટ કરેલી છે. એટલે તમે બધા ત્યાં પણ સદગુરુના દર્શનનો લાભ લેવો હોય, જ્યોતના દર્શનનો લાભ લેવો હોય તો પ્રેમપૂર્વક પધારજો. ખેતરની ચિંતા છોડી દેવાની. હા, આમ તો આપણને ચિંતા થતી નથી, પણ આવા પ્રસંગમાં જવાનું, લગ્નમાં જવાનું હોય તો ચિંતા ન થાય, પણ આરતીમાં જવાનું હોય ને તો પછી ચિંતા થાય, ખારું ખેતર કોણ ખેડશે, આ ખેતરનું શું થશે, આ બધું શું થશે. અમારે અહીંયા ઓલા સંતો કાલે ઓલી બાજુ વરસાદ પડ્યો ને તો એરિયા ટેન્શનમાં આવી ગયા કે હારું શું થશે, વરસાદ થયો, ખેતર ખેડાશે કેમ? અલા ભાઈ હજી તો આજે જ વરસાદ થયો છે, ખેતર તો 2 દિવસ પછી ખેડાશે કે નહીં? આપણે ઓલા જેવું તો નથી ને. ઓલો ભાઈ ભગત અમારે નાનક સાહેબ પથરા વાઈ આવેલા, પથરા ઉગેલા. આપણે તો એવી નોબત તો નથી, ખાવાનું તો છે આપણી પાસે. પથરા વાયા તો પથરાએ ફૂટીને એની અંદરથી દાણા ફૂટી નીકળ્યા. પથરા વાવેલા ને પથરાની અંદરથી દાણા ફૂટી નીકળ્યા. કેમ? તો એટલો એ સમર્પિત હતો. એટલે એવું તો આપણે જરૂર નથી, ખાવાના તો કોઈને વાંધા નથી ને. અને ખાવાને ફાંફા પડતા હોય તો આ મંદિર તમારું જ છે, તમારા માટે બનાવેલું છે. આવતા નથી એનું અમે શું કરીએ? બાકી છે તો તમારા માટે. અમે કઈ એકલા. અને જુઓ, હું તમને પાછો ચોખવટ કરું છું. બીજા મંદિરો છે ને એનો સમય, ટાઈમ પિરિયડ નક્કી હોય, આટલો ટાઈમ ખુલ્લો રહેશે, આટલો ટાઈમ બંધ રહેશે. સાહેબનું મંદિર 24 કલાક ખુલ્લું, 24 કલાક. તમે જ્યારે આવો ત્યારે ખુલ્લું જ મળે તમને. ગમે ત્યારે દર્શનનો કોઈ વાંધો, ગમે ત્યારે આવો, એવું સ્થાન.
સાહેબનું જે મંદિર હોય ને 24 કલાક તમને ખુલ્લા મળે, ક્યારેય બંધ મળે નહીં. પણ હારું આપણે જેવા છીએ કે આપણે એ બાજુ નથી જતા, જ્યાં બંધ છે ત્યાં જઈએ, બંધ છે ત્યાં જઈએ. પછી ઓલાને બહુ એમ થાય કે ઓહો આ તો ખૂબ દર્શનની ઈચ્છાએ આવેલો છે, બહુ ભાવિક છે. તો પછી એ 1-2 જણા નહીં, ગાડીઓ જ હાથે બોલાવી લે ઉપર, ગાડીઓ હાથે જ બોલાવી લે. ચલો 1-2 જણાનું શું કામ છે, ઉપર આવો બધા સાથે, મારી સેવામાં ઉપર જ આવો, અહીંયા શું સેવા કરવાના તમે, ગાડીઓ હાથે જ બોલાવી લે. આ અવસર છે, જાગતા રહો. ઊંઘમાં બહુ સમય કાઢી નાખ્યો છે. સાહેબ કહે છે સોઈ રહ્યો નિત મોહ નિશામાં, જાગ્યો જાન્યો પડ્યો નહીં રામ પિયારો, અનેક જન્મ ગયે સ્વપ્નાંતર, એકહુ બાર ન જાગૃતિ ધારો. તો હવે જાગી જજો, હવે આંખો ખોલી દેજો. બહુ જન્મ ઊંઘવામાં કાઢ્યા છે, આ એક જન્મની જાગૃતિ હશે ને તો બધા જન્મની ઊંઘ પૂરી થઈ જશે. આ ઊંઘોનો સરવાળો શૂન્ય થઈ જશે. માટે વિશેષ બીજું કંઈ ન કહેતા એટલું જ કહી મારી વાણીને વિરામ આપીશ.